સત્સંગરૂપી કુંભમાંથી શું પ્રાપ્ત કરવું જોઈએ? કોને માયાના ગુણો પ્રભાવમાં ન લઈ શકે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 20 ઓગસ્ટ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. જેની જરૂર ન હોય એવી વાતો સાંભળવી નહીં અને એનો સંગ્રહ પણ ન કરીએ. પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં કરવી એ બહુ અતિ જરૂરી છે, પણ પ્રીતિની શરત એ છે કે એમાં તમારે સમર્પણ કરવું જોઈએ અને એ પ્રીતિ ભગવદ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય થવી ન જોઈએ. આપણે ભગવાનમાં સ્નેહ કરતા નથી અને ઇતરમાં સ્નેહ કરવા અને સ્નેહ કરી એનો સંબંધ બાંધવા અને એ સંબંધને અખંડિત રહે એના માટે ખૂબ જ ગધા મજૂરી કરીએ છીએ. આ દુનિયામાં કોઈ કોઈનું થયું નથી અને થવાનું નથી. પ્રીતિ કરવા જેવું તત્વ જ એક પરબ્રહ્મ પરમાત્મા છે. આત્મનિષ્ઠા સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, પ્રાપ્તિ અપ્રાપ્તિમાં સમતોલનપણું જાળવી રાખે છે. આત્માને નિષ્ફળતામાં કોઈ દિવસ ઉદાસ ન થવા દે અને પ્રાપ્તિમાં કોઈ દિવસ એને બંધાવા ન દે એ આત્મનિષ્ઠા કરે છે. ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય તેને પરમાત્માનું કરતા હરતાપણું અને પ્રભુના સામર્થ્ય એમાં રંચમાત્ર આત્માને ક્યારેય પણ બીજો કોઈ સંકલ્પ જ ન થાય. એક ભરોસો ઠાકોરજીનો રહે, જીવ એમાં નિર્ભય રહે. જે મૂર્તિના પ્રભાવમાં હોય એને માયાના ગુણો, તે માયા એને પોતાના પ્રભાવમાં ન લઈ શકે. ઠાકોરજી સિવાય બીજા કોઈ પણ પદાર્થ આપણને આકર્ષી શકે નહીં અને બંધન ના કરી શકે. એવી જે સમજણને, એવી જે જ્ઞાનની ભૂમિકા, એવો જે વૈરાગ્યને, એવી ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ, એવી આત્મનિષ્ઠા, એવી સ્વધર્મ નિષ્ઠા હોવી જરૂરી છે. એને કહેવાય તપસ્યા. ભગવાનના ભક્તનો કોઈ દિવસ અભાવ અવગુણ ન આવે, એની સાથે આંટી ન બંધાય, એને કહેવાય બૌદ્ધિક તપસ્યા. પોતે પોતાનું સ્વરૂપ જાણતો નથી એટલે સત્સંગનો જેમ છે તેમ મહિમા નથી સમજાતો. પોતાના જે દોષ એને જોતો નથી અને બીજામાં એવા દોષો દેખાય ત્યારે એનું માર્કેટિંગ કરવા મંડી પડે છે. આ મહામોટી મૂર્ખામી છે. સત્સંગરૂપી કુંભમાંથી અમૃત લેવું જોઈએ. આપણે એવા સંતનો સમાગમ કરીએ જેણે કરીને આપણને આત્મદર્શન થઈ જાય, પર બ્રહ્મ પરમાત્માનું દર્શન થઈ જાય. આપણે નથી સ્ત્રી, આપણે નથી પુરુષ, નથી રાજા, નથી રંક, આપણે મહારાજના મુક્ત છીએ, મહારાજના દાસ છીએ. એ વાત સંતના વચને સ્વીકારી લેવાની. પરમાત્માએ આ સત્સંગમાં અમૃત આપ્યું છે, પરંતુ આ સત્સંગમાં ક્યાંકથી આપમેળાએ પોઈઝન ગરી ગયું હોય તો એ પોઈઝનના ઉપાસક થાવું કે અમૃતના થાવું. સત્સંગરૂપી કુંભમાં કોઈએ પોઈઝન નાખ્યું નથી, એ માનવ શક્તિએ નાખ્યું છે. એટલે એમાં ઈર્ષા, અદેખાઈ છે. કુંભમાં અમૃત પણ છે, તે 30 ગુણે યુક્ત ભક્તિ, સંતરૂપી સંપત્તિ વગેરે, તે ઘણું બધું અમૃત છે.